वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 ની અંદર આપણે શરૂઆત કરશું. બરાબર. લેક્ચર નંબર 2 ની અંદર વાત કરીએ એસી પ્રવાહ. સવાલ નંબર 3, ફેઝરની રીત. ફેઝર એટલે ઘૂમતો સદિશ. શું કહેવાય? ઘૂમતો સદિશ. નવું કંઈ નથી, નામ ખાલી છે. ફેઝરની ઉપયોગિતા જણાવી. ફેઝર એટલે શું? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથના કિસ્સામાં સમજાવો. આની પહેલાં માત્ર અવરોધવાળી વાત હતી ને, તો એ જ પ્રમાણે વાત કરીએ અહીંયા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જુઓ, બે ડાયાગ્રામ આપ્યા છે. બરાબર. એનું વિશ્લેષણ કરતાં પહેલાં તમે જોઈ લો કે માત્ર અવરોધ હોય. શું હોય? માત્ર અવરોધ. ત્યાં વોલ્ટેજ અને પ્રવાહ કેવા હોય? સમાન કળામાં હોય. કેવા હશે? સમાન કળામાં હોય. આ વાત યાદ રાખવી. જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરની વાત જ્યારે હું કરીશ, ઇન્ડક્ટર અને કેપેસિટર આવા પરિબળના ઘટકોનું સંયોજન, તેવા કિસ્સામાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોતા નથી. કળાત્મક એટલે કે અલગ અલગ હોય શરૂઆત. આ બેની કેમ શરૂઆત એક જગ્યાએથી થઈ, એમ એક જગ્યાથી થઈ નથી, આગળ પાછળ હોય. બરાબર. સમજે છે? કળા તફાવત. એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો સંબંધ દર્શાવવા માટે ફેઝરની કલ્પનાનો ઉપયોગ કરવામાં આવે છે. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ એસી વિશ્લેષણ પરિપથ સરળ બને છે. બરાબર. એટલા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફેઝર ડાયાગ્રામ. તો આ આકૃતિ એમાં જુઓ, તમારી પાસે જે પહેલો બતાવ્યો છે, આ જે કંપ વિસ્તાર જે છે V બરાબર VM sin ઓમેગા T1. બીજો બતાવ્યો છે પ્રવાહ છે IM બરાબર. બરાબર. જો બંનેને સદિશ તરીકે ઉગમ બિંદુ સાથે જોડીને સ્થાન સદિશમાં R0 કેમ લખતા, એમ લખીએ આપણે. તો આ તમારો થયો. આવી રીતે લખવાની વાત કરું છું. વાલા આ બરાબર. આ રીતે આ જે સદિશ થયો એ કયો થયો? I. હવે માનો કે આ જે સદિશ થવાનો છે એ થયો તમારો બે, રેડ અને અલગ અલગ ગ્રીન. તો એ V થયો. બંને ખૂણો કળા તફાવત કેવો છે? સમાન. જો બંને એક સરખા ઓમેગા T1. તો આ તમારું ફેઝર આવી રીતે બતાવો. હવે એને જ અહીં ખેંચો તો અહીંયા પ્રવાહ નાનો છે, દેખાય? એટલે એનો ગ્રાફ જો, પ્રવાહનો ગ્રાફ રેડ કલરથી છે, હું પ્રવાહ બતાવું. આ જે બધા છે એ પ્રવાહ થયા તમારા. બરાબર. અને સાઇન વિધેયને અનુસાર હાર્મોનિક વિધેય. I થયો. V જો બ્લેક કલર દેખાય છે, V છે. બરાબર. બંનેનો કળા તફાવત x અક્ષ સાથે ઓમેગા T1 જ છે. કળા તફાવત સમાન. બંને મહત્તમ થાય ત્યારે મહત્તમ, બંને ન્યૂનતમ થાય ત્યારે ન્યૂનતમ, પાછા ઋણમાં મહત્તમ, ન્યૂનતમ. આ રીતે ફરતો હોય છે. એટલે હવે તમને ફેઝર વિશે કહી દઉં. આકૃતિમાં ક્લિયર થઈ ગયું. જે કંપ વિસ્તાર હોય આ ઠેકડો મારે છે, એટલો કંપ વિસ્તાર દોરી ઉલાળે છે. બરાબર. બીજું કંઈ નથી. આ સદિશ વડે બતાવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફેઝર એક સદિશ છે જે ઉગમ બિંદુની આસપાસ, ધ્યાન આપજો, ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે. ઘડિયાળના કાંટા જેમ ભ્રમણ કરતા હોય એમાં ભ્રમણ કરતો હોય. આમ બરાબર. ઘડિયાળના કાંટા જે ભ્રમણ કરે, તેથી તેને ઘૂમતો સદિશ કહેવાય. V અને I ના ફેઝરના ઉદ્ભવ ઘટકો એ સાઇન વક્ર અનુસાર બદલાતા હોવાથી I અને V રજૂ કરી શકાય. સમસ્થિતિજ ઘટકો કોસાઇન વિધેય બદલાઈને રજૂ કરી શકાય. મતલબ હંમેશા આવા જે વિધેય છે કોસાઇન, બરાબર ને, વિધેય અનુસરે છે, એટલે એના પ્રમાણે એ બદલાતા હોય છે. V અને I સદિશોની લંબાઈ એ કંપ વિસ્તાર અથવા તો મહત્તમ મૂલ્ય VM અને IM વડે દર્શાવવામાં આવે. આનો ફેઝર ને IM, આના ફેઝરને VM. x અક્ષ સાથે ખૂણો, x અક્ષ સાથે બનાવેલા ખૂણો તેની કળા દર્શાવે છે. કળા કોણ દર્શાવતો? કે x અક્ષ સાથે જે બનાવે ઘડિયાળનો કાંટો. બરાબર.
બીજી વસ્તુ, ટી સમયે જો આ પરિપથની અંદર તમે જોવા જાઓ તો પ્રક્ષેપ કોણ છે તમારી પાસે, તો કે Vm sin ઓમેગા ટી. આ વોલ્ટેજ છે ને આ પ્રવાહ છે. ક્ષણે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય દર્શાવે છે. હવે જેમ જેમ ફેઝર ઓમેગાથી ભ્રમણ કરતો જાય તેમ આકૃતિમાં દર્શાવવામાં વક્ર રચાતો જાય છે. જેમાં તમે ગતિ કરતા જશો ઉપરમાં, અહીંયા છે તો અહીંયા પહેલાં અહીંયા તો એકદમ સીધો હશે આ રીતે, ત્યારે ક્યાં હશે બંને, તો કે અહીંયા 0 પર છે. અહીંયા આવે તો ક્યાં આવશે વચ્ચે, એક્ઝેક્ટલી અહીંયા આવી જશે તો અહીંયા આવી જશે એકદમ બરાબર. અહીંયા આવશે તો એ ડાઉન થઈ જશે, મતલબ ફરતો જાય સદિશની જેમ. આ કાંટો જ્યાં જાય, દાખલા કે થોડી વાર પછી આ કાંટો માનો કે અહીંયા આવી જાય નીચે તરફ આવ્યા તો એ અહીંયા આવી ગયો વિકળ. આ જેમ જાય આના ઉપર ગતિ કરશે જ્યાં જશે દોલન પ્રમાણે બરાબર. એટલે ભ્રમણ કરે એની સાથે આકૃતિમાં વક્ર રચાતો જશે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V અને I ફેઝર એક જ દિશામાં હોય એટલે કહેવાય છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું હોય છે, શૂન્ય. ફાઈ ઓમેગા T1 માઇનસ ઓમેગા T1 કેવો હોય છે, 0 બરાબર. ફાઈ કળા તફાવત કેવો નીકળે છે, શૂન્ય. હવે આ જે વાત હતી માત્ર અવરોધ માટે હતી, એટલે કે કેવો પરિપથ હતો, બરાબર. હવે જે વાત કરવાનો છું ઇન્ડક્ટર, બરાબર, એટલે તારનું ગૂંચળું છે આ, અને એને સોર્સ સાથે જોડી દેવામાં આવે બરાબર. એટલે અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડક્ટર સાથે એસી સોર્સ જોડેલો છે. સોર્સ જોડવો મતલબ V બરાબર Vm sin ઓમેગા ટી જોડેલો છે, જે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર જોયેલું. ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ ની વાત કરીએ આપણે. ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેટલો ઓછો છે, અર્થાત પરિપથમાં શુદ્ધ ઇન્ડક્ટર એસી પરિપથ કહેવાય. ધારો કે લાગુ પાડેલો એસી વોલ્ટેજ શું કહેવાય એને, તો કે V બરાબર Vm કહેવાશે. V બરાબર Vm sin ઓમેગા ટી. હવે જો કિર્ચોફના બંધગાળાના નિયમ અનુસાર લાગુ પાડેલો પરિપથની અંદર અવરોધ શૂન્ય હોવાથી તેનું બળ કેવું મળશે, તો કે વોલ્ટેજ એથી શરૂ કરો. અને ઇન્ડક્ટર તમને ખબર છે ઇન્ડક્ટર EMF 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો એની કિંમત શું મુકાય, તો કે માઇનસ L ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણી પાસે જે ફોર્મ્યુલા આવી કિર્ચોફના નિયમ અનુસાર છે. કોના નિયમ અનુસાર, કિર્ચોફના બંધગાળા. જ્યાં L શું છે, ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ એટલે તમને ખબર છે કે L ઇઝ ઇક્વલ ટુ N ફાઈ અપોન ડીટી બરાબર. ડી ફાઈ પણ લખી શકો. ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરીનું સૂચન કરે છે. તમે માનો છો, વિરોધ કરશે. તો આપણે આ જે ફોર્મ્યુલા છે ડીઆઈ બાય ડીટી એટલે કે V અપોન L, એમાં V ની કિંમત મૂકીએ આપણે તો Vm sin ઓમેગા ટી બરાબર. સમીકરણ નંબર 2 એ સમીકરણનું વિધેય હોવાથી તેનો ઢાળ ડીઆઈ બાય ડીટી એ સાઇન વિધેય અનુસાર બદલાતો જશે. સાઇન વિધેય અનુસાર બદલાવું મતલબ તમે જાણો છો કે આ રીતનો ગ્રાફ બનાવે બરાબર. કયા વિધેય અનુસાર બદલાય છે, તેનો ઢાળ જે છે એ સાઇન વિધેય અનુસાર બદલાતી જતી રાશિ. તેથી કળા સપ્લાયમાં વોલ્ટેજ જેટલી અને કમ વિસ્તાર વડે આપી શકાય. એટલે પ્રવાહનું સમીકરણ નંબરનું સંકલન કરવામાં આવે તો સંકલન તરીકે એક સ્ટેપ અહીંથી યાદ રાખવું પડશે કે આપણે જે સૂક્ષ્મ પ્રવાહ ઢાળ લીધેનું સંકલન કરીએ ડીઆઈ બાય ડીટી, તો V અપોન દૂર કરવામાં આવે એમાં આખું પદ જે આપણે હમણાં બનાવ્યું થોડી વાર પહેલા એ જો લેવામાં આવે આ પદ, એમાં V m અપોન L ને દૂર કરો એટલે તમારી પાસે શું વધશે, સાઇન ઓમેગા ટી અપોન ડીટી બરાબર. સાઇનનું માઇનસ કોસ, સાઇન થીટાનું શું થાય આખાનું માઇનસ કોસ ઓમેગા ટી. પણ અંદરનું વિકલ નિયમ ચલાવો તો ઓમેગા ટી છે એનું ડીટી વડે કરો માત્ર શું આવે, સંકલન હોવાથી એટલું ઓમેગા
છેદમાં આવશે અને આગળ તમારી પાસે પદ શું હતું Vm upon L ભેગું કરો એટલે શું થાય માઇનસ Vm ઓમેગા L cos ઓમેગા ટી પ્લસ સ્ક્વેર અચળાંક c એટલે કે અચળ પદ સંકલનના અચળાંકમાં પ્રવાહનું પરિમાણ કહેવાય આને શું કહેવાય સંકલન ઘણીવાર પૂછવામાં આવે કે સંકલન અચળાંકના પ્રવાહનું પરિમાણ તો આ સમયથી સ્વતંત્ર છે EMF શૂન્યની આસપાસ સમિત દોલન કરે છે તેનાથી મળતો પ્રવાહ શૂન્યની આસપાસ સમિલિત દોલન કરે બરાબર તો સંકલન થઈ ગયું તમારું અચળાંક તરીકે જો તમે આને લખવા માંગો માઇનસ ચિહ્નને સંકલનનો અચળાંક શૂન્ય કરો તો માઇનસ કોસ ઓમેગા ટી ને હું લખી શકું ઓમેગા ટી પાઈ બાય 2 એટલે તમને ખબર છે ચરણ બદલાશે સમીકરણ નંબર 1 ને નીચે મુજબ લખી શકાય તો આપણે I ને ફોર્મ્યુલા બનાવવા જઈએ તો શું બનાવાય I am sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ઓલાની અંદર મેં ફેરફાર કર્યો કે આ માઇનસ જે હતું પદ આ સમીકરણ બરાબર તો અહીંયા કાયદેસર બતાવે છે કે તમારો Im એ શું છે તો કે Vm upon L જે પ્રવાહનો શું કહેવાય કમ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ પણ કહેવાય શું કહેવાય જે લોકોને દોલન આવડશે એને આવડી જશે બરાબર તો આને જે અવરોધ કેવો પડે ઓમેગા L બરાબર જે સમીકરણની અંદર તમે જોયું કે ઓમેગા એ દેખાય છે ઓમેગા ગુણ્યા L આ પદ એને x કહેવાય અવરોધ R બરાબર I ઓહમના નિયમનું પાલન કરે જો Vm upon ઓમેગા L હોય તો આપણો અવરોધ થાય તો એ અવરોધનું નામ છે XL બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ નામ આપ્યું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એટલે કે R ની જગ્યાએ તમે આવી રીતે લખી શકો ઓમેગા L નો 2 નો ગુણાકાર હોય એને અવરોધ કહેવાય બરાબર ઇનએક્ટિવ રિએક્ટન્સ આનું કામ જેવી રીતે કોઈ અવરોધ હોય કોઈ અવરોધ મારી વાત સમજી લો કોઈ પણ અવરોધ છે આ પ્રવાહ જતો હોય અવરોધ R હોય એમાં I અને R નું જે કામ છે એ જ V upon IR તો R જે માનો કે ઇન્ડક્ટર માટે લો આવો તો આનું ઓહમિક અવરોધ શું થાય V is equal to IXL સમજાય છે R ની જગ્યાએ શું મેં લખ્યું XL ઇનએક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એ અવરોધનું પારિમાણની જેવું જ છે બરાબર તેને ઓહમ એનો એકમ પણ ઓહમ છે શુદ્ધ અવરોધ પરિપથમાં જેમ પ્રવાહ મર્યાદિત કરે છે તેવી રીતે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં આ ઇન્ડક્ટર પ્રવાહને સંમિત કરે છે બરાબર સેમ ટુ સેમ કામ છે નામ આને શું કહીએ આપણે રેઝિસ્ટન્સ તો આને શું કહેવાનું ઇનએક્ટિવ રિએક્ટન્સ શું કહેશો એને ઇનએક્ટિવ રિએક્ટન્સ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ઇન્ડક્ટરનો ઇન્ડક્શન અને પ્રવાહની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે ક્યાંય તમે આવૃત્તિ જોઈ શકો છો XL ઓમેગા L 2 પાઈ FL બરાબર અને શુદ્ધ ઇન્ડક્ટર એસી વોલ્ટેજ પ્રકરણમાં પાઈ બાય 2 એટલે કે ચોથી સાયકલનો જેટલો પાછળ હોય છે યાદ રાખવા જેવું બરાબર વોલ્ટેજ કરતાં કળા પ્રવાહનો પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે અહીં બતાવે છે પાઈ બાય 2 જેટલો પાછળ તો પાઈ બાય 2 પાછળ એટલે આખી સાયકલનો કેટલામો ભાગ થાય તો કે માત્ર ચોથો ભાગ થાય કેટલો ભાગ ચોથો ભાગ મેન સૂત્ર છે ક્યારે કોણ પાછળ યાદ રાખવું બીજું યાદ રાખવા જેવું માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ લાગુ પાડેલો હોય ત્યારે Vm બરાબર sin ઓમેગા ટી એમાં પ્રવાહનું મૂલ્ય આ મળશે એમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે બરાબર સમજાવવાનો પ્રયત્ન કરીએ ફેઝ ડાયાગ્રામમાં જો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં આ જેટલો પાછળ પ્રવાહ અહીંયા હોય આ ઉપર ત્યારે આના પર કોણ હશે V એટલે કેટલા જણો પાઈ બાય 2 જેટલો પાછળ પ્રવાહ પાછળ છે જો પ્રવાહ x અક્ષ પર હોય તો વોલ્ટેજ y અક્ષ પર હોય બરાબર માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવરનો વેગ શૂન્ય હોવાથી તેને વોટ લેસ પ્રવાહ પણ કહેવાય બરાબર બીજી વસ્તુ પરિપથમાં જે ઘટકનું આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહેવાય આવું પણ કહી શકાય L N phi upon I ધરાવતો હોય એને પણ ઇન્ડક્ટર કહેવાય
XL ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 પાઈ FL પણ કહેવાય. ઇનએક્ટિવ રિએક્ટરનો એકમ પણ ઓહમ જ છે, ઓહમ. આગળ નવો સવાલ. ફેઝરની મદદથી શુદ્ધ ઇન્ડક્ટિવ, બરાબર, ચોખ્ખો શબ્દ વાપર્યો છે, શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથમાં વોલ્ટેજ એટલે કે વી અને આઈ વચ્ચેનો કડા તફાવત આકૃતિ સહ સમજાવો તથા પરિપથમાં પાવરની સમજૂતી આપો. પાવર તો લઈ જ લેવાનું, બધા અલગ માંગે તો અલગ આપવાનું. હવે તમે જાણો છો કે પ્રવાહ અને વોલ્ટેજ જો તમે જોવાનો પ્રયત્ન કરો તો π/2 જેટલો પાછળ છે, એટલે કે એની સાયકલથી ચોથા ભાગનો પાછળ છે, બરાબર. સમજવા જેવી ઘટના છે, તમે અહીં જોઈ શકો છો. હવે એનો ફેઝ ડાયાગ્રામ કરીએ. હમણાં હું થોડી વાર પહેલા જે કહેતો હતો π/2 જેટલો પાછળ રાખો ન રાખો એ આપણી હાથની વાત છે. π/2 જેટલો પાછળ છે, બરાબર. તો આ ફેઝ ડાયાગ્રામમાં જો અહીંયા આ વોલ્ટેજ, આ વોલ્ટેજ થોડું મોટું કરીએ એટલે આપને સમજાય કે ભાઈ આ શું કરી રહ્યા છે. અને આ તમારો પ્રવાહ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બને છે જુઓ, π/2, બરાબર. તો આનો ગ્રાફ દોરવામાં આવે અને આ ક્યાંથી શરૂ થાય? ઉગમ બિંદુથી શરૂ થાય છે, જો, બરાબર. π/2 એ મહત્તમ થાય છે. આ θ 0, π/2, પછી અહીંથી જે પણ θ આવે એને શું કહેવાય? પાઈ. અહીંયા જે θ આવે એને કહેવાય 3π/2, અહીંયા આવે ને પાઈ. તો તમે ગ્રાફ જુઓ, ગ્રીન કલર જે છે એ તમારો પ્રવાહ, એટલે પાછળથી શરૂ થાય એટલો લેટ. એટલે એનો મતલબ જ્યારે પ્રવાહ 0 હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ હોય છે, જો મહત્તમ, અને પ્રવાહ 0. એનો મતલબ અહીંયા કાપો જ્યારે અહીંયા આવશે, અહીં ગતિ કરીને અહીંયા આવે ત્યારે આ કાપો અહીંયા આવી જાય π/2, બરાબર. એટલા માટે આ જે સાઇન મળે છે એ Vm, V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર I sin ઓમેગા t માઇનસ π/2. માઇનસ કે છે પાછળ રહે છે π/2 જેટલો, બરાબર. એટલે એટલી સાયકલ પાછળ રહી ગયું, એટલે એને ચતુર્થ ભાગ કહેવાય, 4, બરાબર. સાઇનને તો અનુસરી ખબર પડી ગઈ. આગળ તો બસ અહીંયા એ જ વાત કરવાની છે ને ચેપ્ટરનો એન્ડ આવી જશે આખો આપણો, કે પ્રવાહ એ ફેઝર I અને વોલ્ટેજ ફેઝર V કરતાં π/2 જેટલો પાછળ છે. કેવી રીતે ખબર પડી? તો કે એની ફોર્મ્યુલા પરથી નહીં ખબર પડે. ફોર્મ્યુલા શું છે? તો કે V બરાબર Vm sin ઓમેગા t પ્લસ 0 છે, જ્યારે I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2. જો અહીં π/2 નો તફાવત છે, આ બેનો ઘણા તફાવત જોઈએ આપણે, બરાબર. એની ફોર્મ્યુલામાં જુઓ અહીંયા, બરાબર. એટલે અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે જુઓ તો તમને π/2 જેટલો ફેરફાર જોવા મળશે. સૂત્ર પણ કહી દે અને ગ્રાફ પણ કહી દે. જો આવી રીતે ગ્રાફ અહીંથી શરૂ થતો હોય તો આપણો π/2 જેટલો પાછળ છે. એટલે એનો મતલબ કે θ બરાબર ઓમેગા t, તમને યાદ હશે, જો હું એને π/2 તરીકે લખું તો ઓમેગાની કિંમત શું થશે? બરાબર. તો તમે એને લખી શકો 2π/t થાય ને? યસ ઓર નો? તો π કેન્સલ કરો, t ઉપર જાય એટલે શું આવે? t/4 બરાબર t થાય કે ન થાય? એટલે અહીંયા કરતા બનાવીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એનો મતલબ આ આમ તમે બધી રીતે લખી શકો, 0, 90, 180 અને એવી રીતે લખ્યો t, t/2, t/4, બરાબર. એટલે શું થયું? આકૃતિ પરથી પ્રવાહ વોલ્ટેજ કરતાં ચતુર્થ આવર્તકાળ પછી મહત્તમ મૂલ્ય મેળવે છે, એટલો લેટ મેળવે છે. અહીંયા આવર્તકાળનું મૂલ્ય કાઢી બતાવ્યું. આ સૂત્ર એના માટે યાદ રાખવું. હવે પાવરની સમજૂતી, એક પોર્શન પૂરો. પાવર તો આપણે આવડે છે. આર માટે મેળવો તો આર લખવાનું, બરાબર. જે મેળવો એના માટે IV Im sin ઓમેગા t બેનો ગુણાકાર કરો, મતલબ સોરી
બેનો ગુણાકાર આઈ ની ફોર્મ્યુલા વી ની ફોર્મ્યુલા તો મહત્તમમાં તો ગંભીર આવી ગયો તો આ કોનું સૂત્ર થયું કહેવાય જો cos ડોટ સાઇન નું ફોર્મ્યુલા કહેવાય cos a ડોટ સાઇન b હા કે ના ઇઝ ઇક્વલ ટુ લખાય સાઇન બાદ બાકી અને એક વખત સરવાળો આવે ને a પ્લસ a માઇનસ b અને સાઇન a માઇનસ b ફોર્મ્યુલા સૂત્ર મૂકતા બીજું આ બેને બે વડે ગુણો ને બે વડે ભાગો એટલે અંદર શું થઈ ગયું આખું જે થયું કિંમત બનાવી આપણે એક જ કામ કરીએ આનું ડાયરેક્ટ સૂત્ર વાપરીએ આ નહીં શું કર્યું તો કે સાઇનનું કેમાં ફેરવી દીધું કોસ ઓમેગા ટી એટલે આ જે ફોર્મ્યુલા થઈ એ સાઇન 2 થીટાની ફોર્મ્યુલા થઈ એટલે હું લખાય કોસ થીટા ડોટ સાઇન થીટા એટલે અહીં સાઇન 2 થીટા મૂકી શકાય એટલે બે વડે ભાગ્યું હવે આ તમારે એક યાદ રાખવા જોઈએ મેં તમને ઘટના વચ્ચે બતાવી હતી કે એક આવર્તકાળ માટે તમારું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય તો અહીં લખીએ છીએ આપણે સંપૂર્ણ એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર સરેરાશ પાવર તો સરેરાશ પાવર મેળવવા માટે તમને ખબર છે તો કે એને કેમાં મૂકવું પડે Pn I V I m 2 sin 2 omega t માઇનસ માઇનસ કોસ થશે ને એટલે માઇનસ કોસનું ચિહ્ન Im by 2 અને સંકલનમાં sin ઓમેગા t નું જો સરેરાશ લેવામાં આવે તો શું મળે એક કોઈ પણ 2π નો ગુણક શૂન્ય થાય સરેરાશ કેવું મળે શૂન્ય ઓમેગા તેથી એક પૂર્ણ ચક્કર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડતો સરેરાશ પાવર શૂન્ય થશે એટલે શુદ્ધ ઇન્ડક્ટરમાં એસી પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય થવાથી એને વોટલેસ કહેવાય બરાબર આખો પદ જવાબ 0 થયો ઇન્ડક્ટરની મદદથી ઉર્જાનો વ્યય સિવાય એસી પરિપથ પાવરનું નિયંત્રણ કરી શકાય દાખલા તરીકે ટ્યુબલાઇટ આપણે નાના ત્યારે ચોકને હલાવે ખબર કાર્ય થાય પછી લાઇટ શરૂ થઈ જતી એ જ વાત છે બરાબર હવે અહીંથી એક નવો સવાલ શુદ્ધ ઇનએક્ટિવ એસી પરિપથમાં ઇન્ડક્ટરને પૂરતો સરેરાશ પાવર શૂન્ય છે આકૃતિ દોરી વિસ્તારથી સમજાવો હમણાં જોયું આપણે ગણતરીથી તો મેળવ્યું શૂન્ય કઈ રીતે થાય તો તારનું ગૂંચળું એટલે સોલેનોઇડ જેવી રચના જ થઈ તમારા માટે અહીંયા જુઓ 0-1 દરમિયાન એ પાસે ગૂંચળામાં દાખલ થતું પ્રવાહ I છે બરાબર અહીંયા I પ્રવાહ દાખલ કરો બરાબર 0-1 દરમિયાન I મનના ગૂંચળામાંથી દાખલ થતો પ્રવાહ I શૂન્યથી મહત્તમ મૂલ્ય સુધી વધે છે એટલે ફ્લક્સમાં રેખીય પ્રસ્તાવિત કરે અને કોર એટલે ગર્ભની અંદર ચુંબકત્વ ધારણ કરે છે અને દર્શાવેલી મુખ્યત્વે વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન અને ગુણાકાર P પણ ધન તો સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થશે બરાબર પહેલી કન્ડિશન તો ઉર્જાનું શું થાય શોષણ ક્યારે થાય તો વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન હોય ત્યારે પણ પછી 1-2 એટલે સેકન્ડ ચાન્સ જો ગૂંચળામાં પ્રવાહ હજુ ધન છે પરંતુ ઘટાડો થતો એમાં વધારો કરો આમાં શું કરો વધે આમાં શું કરો ઘટાડો તો કોર ચુંબકત્વ ગુમાવે આ એ ચુંબકત્વ અહીં હું મળતું હતું કોર ચુંબકત્વ ધારણ કરે આ મેળવે આ ગુમાવે અને તમે અહીં જો બંને આકૃતિમાં ક્ષેત્રરેખા ઓછી થતી જોવા મળે અહીંયા I વધે ફ્લક્સ વધે અને ચુંબકત્વ વધે જ્યારે અહીંયા ઘટે બરાબર આકૃતિ 1-2 છે અને આ 0-1 આકૃતિ છે હવે અર્ધચક્ર પૂર્ણ થયા પછી ફ્લક્સ શૂન્ય થાય અને વોલ્ટેજ ઋણ બને અને વોલ્ટેજ પ્રવાહનો ગુણાકાર 2p ઋણ થાય અને ઉર્જા પાછી મેળવવા લાગે એટલે શું થશે ઓલ્ટરનેટિવમાં શું થાય છે એની આકૃતિ તમે જુઓ એટલે તમને થોડું સમજાય કે અહીંયા જુઓ ફ્લક્સ અને પ્રવાહ બે અલગ અલગ ઘટનાઓ છે બે અલગ અલગ શરૂ થાય જો તમે અહીંથી શરૂ કરતા અહીંથી થાય જો મારી પાસે અહીંયા I પ્રવાહ ચાલુ છે આવડો I પ્રવાહ અહીંયા છે
દેખાય? તો ફ્લક્સ મારું વોલ્ટેજ જુઓ, જ્યારે મારો પ્રવાહ શૂન્ય છે ત્યારે વોલ્ટ મહત્તમ છે, બરાબર? ત્યારે ફ્લક્સ પાછો પ્રવાહની જેમ જ હાલે છે. જો ફ્લક્સ બરાબર, શૂન્ય થાય તો શૂન્ય થાય, મહત્તમ થાય તો મહત્તમ થાય, હારો બરાબર. તો અહીંયા જો તમે ઉપરનું છેડો ધન બતાવ્યો છે અને આ કેવું થઈ જાય, અર્ધ થઈ ગયું, ઋણ બનાવ્યું. આ જે ઋણ છે, વી ઋણ થયો, આ ધન થયો, હવે પાછો ઋણ થયો, પાછો ધન થયો, પાછો ઋણ થયો, બરાબર. એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહ અને વોલ્ટેજ કરતાં પાછળ પડે છે. જો તો જ્યારે અહીંયા તમે ચેક કરશો, એટલે કે અહીંયા ઉર્જા પાછી મેળવે છે, આવું થાય ત્યારે, અને એ ઉર્જાનું શોષણ કરે છે. હવે આ 0 1, આ 0 1 ની સ્થિતિ થઈ, આ 0 1 ની સ્થિતિ, આ જે છે આ 0 1 એટલે 0 1 ની સ્થિતિ, ત્યારે જવાબ ધન છે, આપણે બધે ધન જ કીધું. હવે 1 2 ની સ્થિતિ, તો આ શું થશે, 1 2 ની સ્થિતિ, તો જવાબ પી ઋણ, બરાબર. અને ઉર્જા કેવી કરે છે, પાછી ખેંચે છે. એટલે અહીંયા તમે જોવા જાઓ ને તો અહીંયા ઉર્જાનું શોષણ થાય, ઉર્જાનું શોષણ થાય, એટલે કે ઇન્ડક્ટર બેટરી ચાર્જિંગ કરે અને અહીંયા ઉર્જા પાછી મેળવે, પોતે જે ગુમાવેલી હતી શું એ પાછી મેળવશે, ઉર્જા પાછી મેળવે. અને અહીંયા કેવું થશે, પી અને ઋણ અને ઘટાડો થાય. હવે પાછું શું થશે, વધારો થશે. એટલે આ ચક્ર જુઓ તમારું 2 3 2 3 અને પછી 3 4, તો ક્ષેત્રરેખાઓની સંખ્યા જો વધવા લાગી, એટલે એનો મતલબ પ્રવાહ વધ્યો હશે, બરાબર. તો 2 3 ની અંદર શું થશે, પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, બરાબર. આ એ ઋણ બને છે, બીમાં દાખલ થાય ને એમાંથી પાછો આવે, એટલે અહીંથી જુઓ, અહીં પ્રવાહની દિશા ઉલટાણી, અહીંયા પ્રવાહ નીચે તરફ આવે છે. આ બેમાં પ્રવાહની દિશા જુઓ ઉપર તરફ હતી. આ 4 સ્ટેપ અને આકૃતિ સહિત દોરતા આવડું ઉપર તરફ છે. જો પ્રવાહની દિશા જે હતી એના કરતાં સીધી જ નીકળે છે, આમ આ પ્રવાહની દિશા છે, આમાં પણ પ્રવાહની દિશા આ જ છે. હવે આમાં પ્રવાહની દિશા જુઓ ઉલટાની, એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પણ ઉલટાની, બરાબર. આમ છે, આમાં પણ ઓછી છે, બરાબર. તો આના પરથી તમે નક્કી કરી શકો છો, ઘડીક ધન બને ઋણ બને, બરાબર. તો આ વખતે એવું બનશે, ધન બનશે ત્યારે ઉર્જાનું શોષણ થાય, જ્યારે ચોથો ભાગ ઋણ બને એટલે ઉર્જા શું થશે, પાછી ખેંચાશે અને ચુંબકત્વ ગુમાવશે, જ્યારે અહીં ચુંબકત્વ ધારણ કરશે, પોલારિટી કહેવાય છે ને, બરાબર. અહીંયા પ્લસ બને છે, આ માઇનસ. તો આનો મતલબ એવો થયો કે ઇન્ડક્ટરનું મેગ્નેટાઇઝેશન એ ડીમેગ્નેટાઇઝેશન પ્રક્રિયા દ્વારા એસી પ્રવાહનો સ્ત્રોત એક પૂર્ણ ચક્ર દરમિયાન મેળવેલી ઉર્જા સ્ત્રોત પાછી મેળવે છે, ગુમાવે છે, પાછી મેળવે છે. ડીમોનેટાઇઝેશન અને મેગ્નેટાઇઝેશન બે પ્રોસેસ એક જ થતી હોય છે, બરાબર. તો આકૃતિ દોરીને સમજાવવી જરૂરી છે વસ્તુ. મોસ્ટ ટાઈમ બી સવાલ છે, ટુકડે ટુકડે પણ પૂછાય છે, ભેગો પણ પૂછાય છે, બરાબર.